રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું છે। જૂના માર્કેટિંગ યાર્ડ પાસે રિક્ષાને અડફેટે લીધી હતી। અજાણ્યા વાહનની અડફેટે પોરબંદરના આઘેડનું મોત થયું છે। હિટ એન્ડ રનના કેસમાં 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। તમામને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। રાજકોટમાં રફતારનો કહેર ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। અઠવાડિયાની અંદર 2 કે 3 કેસ આ પ્રકારના સામે આવી રહ્યા છે। અત્યારે હું દ્રશ્યો દેખાડીશ જે ઓટો રિક્ષા છે કે જે ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ રોડ ચોકડી તરફ જઈ રહી હતી, જે હાઈવે છે તેના ઉપરથી પસાર થઈ રહી હતી। પાછળથી કોઈ વાહને હડફેટે લઈ અને આ ઘટના બની છે ને જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। આ દ્રશ્યો જોઈ શકાય છે। અમદાવાદ તરફથી આવતા લોકો હતા જે ચોટીલા માતાજીના દર્શન પણ કર્યા હશે। જે ચૂંદડી છે તે જોઈ શકાય છે। સાથે જ જે રીતના વાત કરવામાં આવે, હું પાછળના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે કઈ સ્પીડે આ ટક્કર મારેલી છે। પાછળના ભાગે ઓટો રિક્ષાને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી છે ને ત્યારબાદ વાહન ચાલક ફરાર થઈ ગયો છે। પરંતુ જે ઓટો રિક્ષાની અંદર પોરબંદરના સવાર યુસુફભાઈ હતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। તો 3 જે બાકીના લોકો છે તે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 2 ને સામાન્ય ઈજા હતી, સારવાર આપી અને તેઓને રજા આપવામાં આવી છે। તો બીજી બાજુ જે એક વ્યક્તિ છે તેને સારવાર હેઠળ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે। આ હાઈવેના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં અકસ્માત સર્જાણું હતું। આ જ રોડ ઉપરથી ફૂલ સ્પીડે કોઈ વાહન આવ્યું હશે અને જે ઓટો રિક્ષા જઈ રહી હતી તેને પાછળથી હડપેટે લેવામાં આવી છે અને તેના જ કારણે જે રિક્ષામાં સવાર એક પેસેન્જર જે અમદાવાદ પારિવારિક કોઈનું મૃત્યુ થયું હતું અને તેમની દફનવિધિમાં ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા, તો બાકીના લોકો છે તે પોતાના ગામની આસપાસ જઈ રહ્યા હતા ને તે જ દરમિયાન કોઈ અજાણ્યા વાહને ફૂલ સ્પીડમાં આવીને ટક્કર મારી છે ને તેના કારણે આ ઘટના જે કેવી ટક્કર હશે આ ઓટો રિક્ષા જ જોઈ શકાય છે કેવી ઢસડાણી હશે ને કેવી પ્રકારે ટક્કર મારવામાં આવી છે અને તેના કારણે એક વ્યક્તિ છે તેમનું મોત નીપજ્યું છે। 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો સાથે જે રીતના એક વ્યક્તિને સારવાર હેઠળ રાખવો પડે તેવી પરિસ્થિતિ તે ઊભી થઈ છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, કારણ કે આ વિસ્તારની જો વાત કરીએ તો એક પણ પ્રકારના સીસીટીવી નથી। આગળ જતા સીસીટીવી જોવા મળશે, પરંતુ રાત્રિના એક્ઝેક્ટ સમયને લઈને હવે પોલીસે છે તે તપાસ શરૂ કરી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।